મુંબઈને હચમચાવી નાખનારા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે 21મી જુલાઈએ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય સાથે સેશન્સ કોર્ટ દ્વારા 9 વર્ષ પહેલા આપવામાં આવેલી સજા રદ કરવામાં આવી હતી. એ ઉપરાંત આમાંથી કુલ 12 દોષિતોને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આનાથી આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે અને સમગ્ર કેસ શું છે એ જાણીએ છીએ. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ કેસમાં સેશન્સ કોર્ટે 2015માં 13માંથી 12 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને તેમાંથી 5ને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી હતી અને બાકીના 7ને આજીવન કેદની પણ સજા આપવામાં આવી હતી. એ પછી આ કેસમાં દોષિતોને આ સજાને હાઈકોર્ટમાં પડકારી હતી. એ દરમિયાન રાજ્ય સરકારે ફાંસીની સજાને સમર્થન આપવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે છેલ્લા 6 મહિનાથી સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં રજૂ કરાયેલા પુરાવા તથ્યપૂર્ણ નથી, તેથી આરોપીઓને દોષિત ઠેરવવા માટે કોઈ મજબૂત અને પુરાતા પુરાવા ન હોવાથી કોર્ટે બધાને જ નિર્દોષ જાહેર કર્યા હતા. આ ચુકાદાથી છેલ્લા 19 વર્ષથી ચાલી રહેલા કેસમાં એક અલગ જ વળાંક આવ્યો હતો. 11 જુલાઈ 2006ના રોજ મુંબઈ લોકલ ટ્રેનમાં 11 મિનિટના ગાળામાં 7 ભયાનક વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં 189 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા અને 827 મુસાફરો ઘાયલ થયા. આ હુમલામાં RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકવાદ વિરોધી ટુકડી એટલે કે ATSએ નવેમ્બર 2006માં મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એટલે મોકોકામ, ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ UAPAના હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 15 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક પાકિસ્તાનમાં હોવાનો આરોપ પણ છે.